નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 2 પર. પ્રકરણ નંબર 2માં આપણે 3 ભાગ કર્યું હતું. પહેલા કલમ નંબર 6, 7, 8 એની અંદર રાજ્યની અંદર કુલ કેટલા અદાલતો રહેશે, પછી પ્રાદેશિક વિભાગો અને પછી સેશન્સ કોર્ટ વિશે ભણ્યા. પછી બીજા વિડીયોની અંદર આપણે જોયું 9, 10, 11, 12, 13 જેમાં જ્યુડિશિયલ કોર્ટની ચર્ચા કરી. અને હવે આવે છે 13, 14, 15, 16, 17 જેની અંતર્ગત આવશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ત્યાર પછી 18 અને 19માં પબ્લિક પ્રોસિક્યુટર. તો હવે આપણે સમજીશું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ વિશે. તો કલમ નંબર 14 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. તો રાજ્ય સરકાર દરેક જિલ્લામાં પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમશે અને તે પૈકી તે એકને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમશે. જો ધ્યાનથી સમજજો, સૌથી ઉપર હોય છે સુપ્રીમ કોર્ટ, પછી હોય છે હાઈકોર્ટ, પછી હોય છે સેશન્સ કોર્ટ. સેશન્સ કોર્ટની અંદર 2 પ્રકારના જજો હોય છે. એક હોય છે ચીફ સેશન જજ, એક હોય છે એડિશનલ. આ બંનેની પાવર સેમ, બટ આ મુખ્ય છે, આ અન્ય છે. મુખ્ય એક હશે, અન્ય ઘણા બધા હશે. એડિશનલ વધારાના જે છે એ ઘણા બધા હશે. સેશન જજ પછી નીચે આવે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની વાત કરીએ તો એમાં પણ ઘણા બધા પ્રકારના જજો હોય છે. એક હોય છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પછી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ. આ બંનેની સેમ પાવર હોય છે. કેટલી સજા આપી શકે? 7 વર્ષની. આની કેટલી પાવર હોય? 3 વર્ષ અને 50,000નો દંડ. આની કેટલી પાવર હોય? તો 1 વર્ષ અને 30,000નો દંડ. માફ કરજો, 10,000નો દંડ. ઓકે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પછી આવે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટની વાત કરીએ તો એમાં પણ અલગ અલગ જજ હોય. સૌથી ઉપર હોય DM ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પછી જરૂર જણાય તો એડિશનલ પણ રાખી શકાય. પછી આવે છે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM, પછી આવે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. આ જે વ્યક્તિ છે આ કોણ હોય? કલેક્ટર. SDM જે હોય છે એ હોય છે ડેપ્યુટી કલેક્ટર. અને આ હોય છે મામલતદાર. આની રચના બંધારણ મુજબ થાય છે. આની રચના બંધારણ મુજબ થાય છે. આની રચના કલમ નંબર 9 મુજબ, માફ કરજો, કલમ નંબર 8 મુજબ થાય છે. કયા કાયદાના? NSS ના કલમ નંબર 8 મુજબ. આની રચના થાય છે NSS ના કલમ નંબર 9 મુજબ અને આની રચના થાય છે NSS ના કલમ નંબર 14 મુજબ. તો આ આપણે જોઈ લીધું કલમ 8માં, આ જોઈ લીધું કલમ 9માં, અને પછી બાકીની જે સ્પેશિયલ જોગવાઈ હતી એ 10, 11, 12, 13માં. ઓકે. હવે આપણને જોવાનું છે શું? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જે અત્યારે ચર્ચા થઈ રહી છે કલમ નંબર 14માં. ઓકે. તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર સૌથી ઉપર હોય છે. ભલે નામ છે એનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ, પણ એમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સૌથી નીચે હોય. બરોબર. સૌથી ઉપર હોય છે કોણ? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર. એની સાથે હોય છે એડિશનલ એટલે કે એના સમકક્ષ પણ એની
નીચે એડિશનલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એના ડેપ્યુટી તરીકે હોય છે, અને પછી આવે છે એક્ઝિક્યુટિવ. ક્લિયર? તો આ લોકો એકચ્યુઅલમાં કોણ છે? આ લોકો વહીવટ કરનાર લોકો છે, પણ સાથે સાથે એમને ન્યાયનું પણ કામ સોંપાયેલું છે. એના માટે આને કહેવાય છે અર્ધ ન્યાયિક સંસ્થા. અડધું ન્યાય કરે છે, અડધું વહીવટનું પણ કામ કરે છે. એના માટે આને કહેવામાં આવે છે અર્ધ ન્યાયિક સંસ્થા. તો હવે આપણે કલમ નંબર 8માં આના વિશે એટલે કે સેશન્સ કોર્ટ વિશે જોઈ લીધું, 9માં જ્યુડિશિયલ કોર્ટ વિશે જોઈ લીધું. હવે 14માં આપણે સમજી રહ્યા છીએ એક્ઝિક્યુટિવ કોર્ટ. તો એક્ઝિક્યુટિવ કોર્ટની રચના કોણ કરશે? તો રચના એ રાજ્ય સરકાર કરે છે, અને ન્યાયાધીશની નિમણૂક પણ એ કોણ કરે છે? એ પણ રાજ્ય સરકાર કરે છે. અહીંયાની જો વાત કરીએ તો ચીફ સેશન જજ અને જજોની જે નિમણૂક કરતા હતા એ હાઈકોર્ટ કરતા હતા, અને રચના કરે કોર્ટની એ રાજ્ય સરકાર. અહીંયા પણ સેમ વસ્તુ હતું કે હાઈકોર્ટ જે હતું એના જજોની નિમણૂક કરતું હતું, અને રચના કરે કોર્ટોની કોણ? તો રાજ્ય સરકાર. અહીંયા રાજ્ય સરકાર કોર્ટની રચના પણ કરશે અને ન્યાયાધીશોની નિમણૂક પણ કરશે. કેમ કે આ લોકો કોણ છે? તો પૂર્ણ ન્યાયિક નહીં, આ લોકો અર્ધ ન્યાયિક સંસ્થા છે. ક્લિયર થયું? તો હવે આપણને એક્ઝિક્યુટિવ વિશે સમજવાનું છે. બહુ સરળ છે, ફટાફટ જોઈ લઈએ, કમ્પ્લીટ થઈ જાય. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો. રાજ્ય સરકાર દરેક જિલ્લામાં પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે, અને તે પૈકી કોઈ એકને જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે નિમશે. રાજ્ય સરકાર કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે, એટલે કે એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પછી વધારાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે, અને તે મેજિસ્ટ્રેટને આ સંહિતા હેઠળ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ પણ કાયદા હેઠળ રાજ્ય સરકાર જણાવે તેવી જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા રહેશે. તો જિલ્લા મેજિસ્ટ્રેટની શું સત્તા રહેશે એ રાજ્ય સરકાર વખતો વખત જણાવશે. દરેક રાજ્યનું પોતપોતાનું અલગ હોય. રાજ્ય સરકાર તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળ કમિશનર ઓફ પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની બધી જ અથવા અમુક સત્તા આપવા બાબતમાં આ કલમોના કોઈ મજકૂરથી સરકારને કોઈ બાદ આવશે નહીં. તો ભાઈ સરકારને અલગ અલગ કાયદાઓમાં સત્તા મળેલી હોય છે, જેના અંતર્ગત કલેક્ટરની જે સત્તા છે એ કોને સોંપી શકાય છે? તો એ સોંપી શકાય છે કમિશનરને. હવે અમદાવાદની અંદર વાત કરીએ તો અમદાવાદમાં ઘણા બધા એવા કામો છે જે કલેક્ટરના હાથમાં હતું પહેલા, કેમ કે એ ગુજરાત પોલીસ એક્ટના કલમ 17 મુજબ જિલ્લાની પોલીસ જે છે એ કલેક્ટરના હાથમાં હોય છે. ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીએસપી પણ કલેક્ટરની નીચે આવે છે. પણ જો કોઈ વિસ્તારમાં કમિશનર નિમવામાં આવે હોય તો એ સમયે કલેક્ટરની પાવર જે છે એ કમિશનર ધરાવશે, અને આવા જોગવાઈ છે કયા? જીપી એક્ટમાં. અને આવી જ રીતે દરેક રાજ્યની પોલીસની અંદર આવી જોગવાઈ હોય છે. તો એમાં એ જ કીધું છે કે રાજ્ય સરકાર તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળ કમિશનર ઓફ પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની બધી જ સત્તા અથવા અમુક સત્તા આપવા બાબતમાં આ કલમને કોઈ મજકૂરથી રાજ્ય સરકારને બાદ આવશે નહીં. તો રાજ્ય સરકારને એના નિયમો માટે અડચણ કરશે નહીં. કલમ નંબર 15 સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. તો કોઈ ખાસ કાયદા અંતર્ગત કોઈ મેજિસ્ટ્રેટને સ્પેશિયલ કાયદા અંતર્ગત કાર્યવાહી માટે મૂકવામાં આવેલ હોય તો એને શું કહેવામાં આવશે? સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. કે રાજ્ય સરકાર ખાસ વિસ્તારો અથવા ખાસ કામગીરી કરવા માટે પોતાને યોગ્ય લાગે તેટલા મુદત માટે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખાય તેવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સોંપી શકાય તે સત્તા આવા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સોંપી શકશે. તો આ શું હોય કે કોઈ સ્પેશિયલ કાયદા અંતર્ગત એમને ત્યાં જ મૂકવામાં આવે કે ભાઈ તારું કામ શું રહેશે? તો આ જ કાયદા અંતર્ગત કાર્યવાહી અથવા આ વિસ્તારનો કાર્યવાહી કરવાનું રહેશે, ને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવામાં આવશે. તો પછી સેશન્સમાં પણ સ્પેશિયલ આવ્યું, જ્યુડિશિયલમાં પણ સ્પેશિયલ આવ્યું, અને એક્ઝિક્યુટિવમાં પણ સ્પેશિયલ આવ્યું. ઓકે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરશે? તો જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ બાકીના નીચેના જજોની સ્થાનિક હકુમત નક્કી કરશે. તો એ જ લખ્યું છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ સંહિતા હેઠળ તેમને આપવામાં આવે તે તમામ કોઈ સત્તા જે સ્થાનિક વિસ્તારોમાં વાપરી શકે તે વિસ્તાર રાજ્ય સરકારના નિયંત્રણને આધીન રહીને જિલ્લા મેજિસ્ટ્રેટ. તો મેં જે કીધું કે ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં સૌથી ઉપર કોણ હોય? ડીએમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. તો એ જે છે એ બાકીના નીચેના જજોનો જે કાર્ય છે એ વખતો વખત નક્કી કરશે કે આની અંદર એસડીએમ શું કરશે, એક્ઝિક્યુટિવ શું કરશે, આ કોણ નક્કી કરશે? ડીએમ. ઓકે. અને છેલ્લે આવે છે કલમ નંબર 17. પછી નીચે લખ્યું છે કે આવી રીતે મુકરર કરતી વખતે અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય એવો દરેક મેજિસ્ટ્રેટ હકુમત અને સત્તા સમગ્ર જિલ્લા પૂરતી રહેશે. પછી 17માં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોની સત્તા નીચે રહીને કામગીરી કરશે? તો એ જ કીધું છે
કે સૌથી ઉપર હશે જ્યુડિશિયલ, જ્યુડિશિયલની નીચે હશે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નીચે બાકીના જેટલા પણ હશે એસડીએમ કે એક્ઝિક્યુટિવ, એ બધા મેજિસ્ટ્રેટોને કામગીરી કરવાનું રહેશે. તો એ જ લખ્યું છે અહીંયા. વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સિવાય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા નીચે અને તમામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો જિલ્લા મેજિસ્ટ્રેટના સામાન્ય નિયંત્રણને આધીન રહીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સત્તા નીચે કામગીરી કરશે. એટલે કે જ્યુડિશિયલ હશે, જ્યુડિશિયલની નીચે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હશે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નીચે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હશે, એની નીચે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હશે. તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નીચે એસડીએમ કામ કરશે અને એસડીએમની નીચે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કામગીરી કરશે. એ જ ચર્ચા કરવામાં આવ્યું છે કલમ નંબર 17માં. કન્સેપ્ટ ક્લિયર થયું? તો આ આપણે શીખ્યા શું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો વિશે. પોતાના તાબા હેઠળના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કામગીરી વહેંચણી અંગે વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ કામગીરી સોંપવામાં અંગે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વખતો વખત આ સંહિતાને સુસંગત રહીને નિયમો અને ખાસ હુકમો કરશે. એટલે કે આ જે વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટો છે એનું જે કામ જે છે એ જિલ્લા મેજિસ્ટ્રેટ વખતો વખત મુકર્રર કરશે. ઓકે. પબ્લિક પ્રોસિક્યુટર પીપી. તો કલમ 18 અને 19 બંને કલમમાં પીપી વિશે ચર્ચા કરવામાં આવે છે. પબ્લિક પ્રોસિક્યુટર તો કોણ નિમણૂક કરશે અને એની લાયકાત શું હશે એના વિશે અહીંયા ચર્ચા છે. તો અહીંયા ચર્ચા કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર. તો પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ? કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા પછી દરેક હાઈકોર્ટમાં યથા પ્રસંગે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર વતી ફોજદારી કામ, અપીલ કે બીજી કાર્યવાહી ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટર નિમશે. પણ ક્યાં વાત કરે છે અહીંયા? હાઈકોર્ટમાં. તો હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિમશે. ઓકે. જરૂર પડે તો પછી વધારાના પબ્લિક પ્રોસિક્યુટર પણ નિમી શકાશે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હાઈકોર્ટમાં ફોજદારી કામ, અપીલ કે બીજી કાર્યવાહી ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમી શકશે અને જરૂર લાગે તો વધારાના પબ્લિક પ્રોસિક્યુટર પણ નિમી શકશે. પછી કેન્દ્ર સરકાર કોઈ જિલ્લામાં અથવા સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ કેસ અથવા કોઈ એક વર્ગના કેસો ચલાવવા માટે એક અથવા વધુ પબ્લિક પ્રોસિક્યુટર નિમી શકશે. તો કેન્દ્ર સરકારને સત્તા છે કે જિલ્લામાં કે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ કેસ ચલાવવા અથવા કોઈ એક વર્ગના કેસો ચલાવવા માટે એક અથવા વધુ પબ્લિક પ્રોસિક્યુટર નિમી શકશે. સેશન જજ સાથે વિચાર વિમર્શ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાના અભિપ્રાય પ્રમાણે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અથવા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમવા માટે લાયક હોય તેવા નામોની ક્રમવાર યાદી તૈયાર કરશે. તો આ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કોણ કામગીરી કરશે એનું લિસ્ટ તૈયાર કરવાનું કામ, કોની નિયુક્તિ થશે એનું લિસ્ટ તૈયાર કરવાનું કામ કોનું છે? તો યાદ રાખજો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ. તો જિલ્લા મેજિસ્ટ્રેટ જે છે એની નામોની ક્રમવાર યાદી તૈયાર કરશે કે કોણ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામગીરી કરશે, અને જેનું નામ યાદીમાં ન હોય એની નિમણૂક કરી શકાશે નહીં. તો જિલ્લા મેજિસ્ટ્રેટ તૈયાર કરેલી નામોની યાદીમાં જેનું નામ નહીં હોય તેવા કોઈ વ્યક્તિને રાજ્ય સરકાર તે જિલ્લા માટે પબ્લિક પ્રોસિક્યુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકશે નહીં. જેણે એડવોકેટ તરીકે 7 વર્ષથી ઓછી નહીં તેટલી પ્રેક્ટિસ કરી હશે તેવી જ વ્યક્તિને પબ્લિક પ્રોસિક્યુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર નિમવા માટે લાયક ગણાશે. તો કોણ બનશે? તો જેને 7 વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પ્રેક્ટિસ કરી હોય તેને જ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકાશે. ઓકે. પછી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર 10 વર્ષથી ઓછી તેટલા સમય માટે જેને પ્રેક્ટિસ કરી હોય તેવા એડવોકેટને એક કેસ ચલાવવા અથવા કેસોના વર્ગો ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર, સામાન્ય પબ્લિક પ્રોસિક્યુટર તરીકે 7 વર્ષ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કોને નિમણૂક કરી શકશે? જેને 10 વર્ષથી ઓછી વકીલાત ન કરી હોય એની. તો સામાન્ય માટે 7 વર્ષ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર માટે 10 વર્ષ. એ વસ્તુ યાદ રાખવાનું છે. પરંતુ અદાલત ભોગ બનનાર વ્યક્તિને આ પેટા કલમના હેઠળના ફોજદારી કામ મદદ કરવા તેની પસંદગીના એડવોકેટને રોકવાની પરવાનગી આપી શકશે. તો અહીંયા એ એક્સ્ટ્રા જોગવાઈ કરવામાં આવેલ છે કે ભોગ બનનાર વ્યક્તિ જે છે એ ઈચ્છે તો આ પબ્લિક પ્રોસિક્યુટર લેવાની જગ્યાએ પોતાનો કોઈ વકીલ રોકી શકે છે. એમને સત્તા છે. મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તો અહીંયા એપીપી કહેવાય, અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર મદદનીશ. તો એના વિશે ચર્ચા છે કે રાજ્ય સરકાર મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ પક્ષનું કામ ચલાવવા એક અથવા એકથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર નિમી શકશે. કોનું કામ ચલાવવા?
ફરિયાદ પક્ષનું કામ ચલાવવા માટે એક અથવા એકથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકશે. કેન્દ્ર સરકાર મેજિસ્ટ્રેટની અદાલતોમાં કોઈ ખાસ વર્ગના કેસો ચલાવવાના હેતુ માટે એક અથવા વધુ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકશે. તો રાજ્ય સરકાર મેજિસ્ટ્રેટની અદાલતોમાં ચલાવવા માટે ફરિયાદ પક્ષનું કામ ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકશે અને કેન્દ્ર સરકાર મેજિસ્ટ્રેટની અદાલતોમાં ખાસ વર્ગના કેસો ચલાવવા માટે વધારાના પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકશે. હવે પ્રશ્ન એ થાય છે કે શું પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ એડવોકેટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ શું પીપી બની શકે છે? તો એના વિશે અહીંયા ચર્ચા છે કે જ્યાં કોઈ ખાસ હેતુ માટે કોઈ મદદનીશ સરકારી વકીલ ઉપલબ્ધ ન હોય ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજ્ય સરકારને 14 દિવસની નોટિસ આપ્યા બાદ પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિને પોલીસને પણ સત્તા આપી શકે પીપી બનવા માટે. પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિને મદદનીશ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરી શકે છે. તો સત્તા મળેલી છે કે ભાઈ જરૂર પડે તો પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિને પણ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર નિમી શકાશે. પણ કયો વ્યક્તિ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર ન બની શકે? તો નીચે મુજબના પોલીસ અધિકારી મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવા પાત્ર નથી. પહેલો છે કે જેના સંબંધમાં આરોપી સામે જે ગુના માટે કામ ચલાવવામાં આવતું હોય તેવી પોલીસ તપાસમાં તેણે ભાગ લીધો હોય. તો એવો પોલીસ અધિકારી જેણે પોતે કેસમાં ઇન્વેસ્ટિગેશનમાં કામગીરી કર્યું હોય એ પોતે પીપી બની શકતો નથી. અને બીજો કોણ કે જો ઇન્સ્પેક્ટરના હોદ્દાથી નીચેના પાયરીનો હોય, પીઆઈથી નીચેના દરજ્જાનો કોઈ અધિકારી હોય એ પણ પીપી બની શકે નહીં. તો આ વસ્તુ યાદ રાખજો કે કલમ નંબર 19ની અંદર મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા અંગે જોગવાઈ છે. મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર ફોજદારી જે છે એ કોઈ પણ પોલીસ એડવોકેટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પીપી તરીકે રાખી શકાય. એમાં પોલીસનો પણ સમાવેશ થઈ જાય, પણ નીચે મુજબના પોલીસ જે છે એ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત પામી શકતા નથી. બરોબર? તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરમાં જોયું એક્ઝિક્યુટિવ અને પબ્લિક પ્રોસિક્યુટર વિશે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે અને પબ્લિક પ્રોસિક્યુટર વિશે. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.